રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો જે કામદારે રાજાની કાન ભંભેરણી કરીને રાણીમાની ગાયું ઉપર કરવેરો લેવાનું કીધું હતું, એ કામદાર ભયંકર બીમાર પડ્યો. બહુ ભયંકર રીતે ખરાબ હાલતથી એ કામદાર છે ને બીમાર પડ્યો. તો બીમાર પડ્યો ને એ કામદાર, એટલે એના આખા શરીરે લાય ઉપડી ગઈ, મતલબ આખા શરીરે બળતરા થવા માંડી. એવો ભયંકર રીતે એ કામદાર બીમાર પડ્યો, કારણ કે એનાથી ભક્ત અપરાધ થયો તો. મનુષ્યએ ક્યારેય ભક્ત અપરાધ કરવો જોઈએ નહીં. જે ભક્ત અપરાધ કરે છે એનું હૃદય સુકાઈ જાય છે, પછી એનું હૃદય ક્યારેય પ્રેમથી ભીનું ભીનું નથી થતું, હૃદય જ સુકાઈ જાય છે. એટલે મનુષ્યએ ભક્ત અપરાધથી સાવધાન થઈને જ હાલવું જોઈએ, નહીતર ભક્તિ આગળ વધતી નથી. હવે રાજાને આ વાતની જાણ થઈ, તો રાજાને આ વાતની જાણ થઈ ને એટલે રાજા કામદાર પાસે આવ્યા, અને કામદારની દશા જોઈને રાજા પણ ભડકી ગયો. રાજા પણ ડરી ગયો, અરે બાપરે, આવી કામદારની દશા, અને મેં અપરાધ તો કર્યો જ છે. રાજાને ખબર પડી ગઈ કે મારાથી પણ અપરાધ તો થયો જ છે. એટલે ત્રીજે દિવસે બધા સિપાહીઓ આવ્યા કેરાળા ગામથી, અને સિપાહીઓએ આવીને રાજાને જાણ કરી કે રાજાજી, રાજાજી, આજે રાણીમાની ગાયો હતી ને એને લેવા માટે રાતે ગોવાળ આવ્યો હતો. એ ગોવાળ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો કે ગોવાળ ગાયો લેવા આવ્યો કે, અને અમારા ઉપર બળજબરી કરીને એ બધી ગાયો લઈ ગયો. અમે એને રોકવાની કોશિશ કરી તો એને મારપીટ કરીને અમને ભગાડી દીધા. એ એકલો હતો, સુરવીર હતો કે અમે એની સામે લડી જ ન શક્યા. એની પાસે કેવલ ભરવાડની લાકડી હતી, અમારી સામે તલવારો હતી કે, તો પણ રાજાજી અમે એને જીતી શક્યા નહીં. અમને મારી પીટીને ગાયું લઈ ગયા. અમે ગાયોને પાછી વાળવાની કોશિશ કરી તો ગાયોએ શિંગડા મારીને અમને ઉલારી દીધા. સૈનિકો એમ કહે છે, પણ અમે ગાયોને રોકી શક્યા નહીં. અને રાણીમાની બધી ગાયો રાજકોટના માર્ગે વહી ગઈ. હવે અમે શું કરીએ? જુઓ, રાણીમાએ કીધું તું ને કે રામ બેટા, તારી ગાયું આજ સાંજ સુધીમાં પાછી આવી જશે, લે જમી લે તું. એટલે રામે પછી જમી લીધું. તો એ જ રાતે ભગવાન શ્રી કૃષ્ણ ગોવાળ બનીને ગયા, અને ગોવાળ બનીને જઈ અને એને છે ને આ બધી ગાયોને પાછી વાળી લીધી ભગવાન કૃષ્ણએ. અને એ બધી ગાયોને રાજકોટના માર્ગે લઈ ગયા. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? રાણીમાના બોલ ઉપર ભગવાન શ્રી કૃષ્ણને કેરાળામાં ગોવાળ બનીને આવવું પડ્યું, અને ગોવાળ બનીને લડાઈ કરીને એ ગાયું બધી એને રાણીમાના ઘરે રાજકોટ પહોંચતી કરી. ભગવાન શું નથી કરતા? આ સિપાહીઓ ભાગ્યશાળી છે કે ભગવાનના હાથે બબે દંડા ખાવા મળ્યા, એના કરોડો જન્મના પાપ કપાઈ ગયા હશે. આવી વસ્તુ છે. તો ઓલા સૈનિકો કહે છે કે હજુર, હજી જો તમે ફરમાવતા હોય અને તમે કહેતા હોય તો અમે રાજકોટ જઈને ગાયો પાછી લઈ આવીએ, એમ સૈનિકો કહે છે. તો રાજા સાહેબે ઓલા કામદારની દશા જોઈ લીધી, અને એને ખબર પડી ગઈ કે હવે સૈનિકોને હા ના પડાય કે ગાયો રાજકોટથી લઈ આવો, કારણ કે હવે વધુ અપરાધ થશે તો મારી આવી દશા થશે. એટલે રાજા સાહેબ ચિંતામાં પડી ગયા. રાજા સાહેબની ચિંતા વધવા માંડી, કારણ કે એની આંખ સામે કામદારની હાલતનું ચિત્ર તરવરવા માંડ્યું કે કામદાર કેવો પીડાય છે, તો હું પણ કદાચ આવી રીતે પીડાવતો ભક્ત અપરાધથી. એને પોતાની ભૂલનો અપાર પસ્તાવો થવા લાગ્યો કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં રાણીમાં જેવા ભક્તની ગાયો ઉપર કરવેરો લેવાનું નક્કી કર્યું. રાજા ચક્કર ખાવા માંડ્યા, અને સિપાહીઓને એમ કહે છે, ભાઈ જાઓ તમે કેરાળામાં જઈને નોકરી કરો, રાણીમાની ગાયોની ચિંતા ન કરો,
જાઓ એને મેં છુટ્ટી આપી કે તમે જાઓ અહીંથી. બધા સિપાહીઓ પાછા કેરાળા આવી પોતપોતાની નોકરીએ લાગી ગયા છે. અને રાજા દુખી થાય છે કે કામદાર જેવા હીણા માણસની સલાહ માનીને મેં બાઈમાં જેવા સંતને દુભવ્યા, હવે શું થશે? એ વિચાર જ રાજાને કંપવા લાગ્યો. મનુષ્યને પોતાના પાપ જ ડરાવે છે. મનુષ્ય જ્યારે પાપ કરે છે ત્યારે જાણતો નથી, પણ વાસ્તવમાં એના પાપ જ એને ડરાવે છે. આવી વસ્તુ છે. એટલે જોજો પાપી માણસ છે ને એ ડરતો જ હશે. ચોર ભલે ચોરી કરી લેતો હોય, ભલે હિંમત કરીને ગમે ના ઘરમાં ચોરી કરી લેતો હોય, પણ એને ડરે એટલો હોય ને કે જેનું વર્ણન આપણે કરી ન શકીએ. એટલો તો એને ડર રહેતો હોય અંદર. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે? મનુષ્યને પોતાનું પાપ જ ડરાવે છે. જે મનુષ્ય પાપ કરે છે ને, તમે એને કાંઈ સજા ન કરતા ઈશ્વર ઉપર છોડી દેજો, એનું પાપ જ એને ડરાવશે. અને એ પાપ જ એને અંદરથી જમ્પ નહીં લેવા દે, અંદરથી હક નહીં લેવા દે. એ નિશ્ચિત વાત છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે રાજા પોતે ડરવા માંડ્યો, ધ્રુજવા માંડ્યો. હવે ગાયું તો એને પાછી વાળવી નથી, કારણ કે એને ખબર પડી ગઈ કે ગાયું તો રાણીમાં વગર રહેવાની નથી. પણ કેરાળાની આ મજબૂતાઈનો જે બંદોબસ્ત હતો ઈ તૂટી ગયો. એટલે રાજાને ચિંતા થવા માંડી અને એને રઘુનાથ મંદિરના મહંતજીને બોલાવી મોકલા કે હવે તો મહંતજી કે એમ કરવું છે. કારણ કે સંત અપરાધ થયો હોય તો બીજા સંત જ એ અપરાધ કેમ નિરાકરણ કરવું ને એનો બંદોબસ્ત કરી શકે, બીજા ના કરી શકે. સંત અપરાધ માંથી કેવલ સંત બચાવી શકે, બીજા કોઈ બચાવી શકતા નથી. આવી વસ્તુ છે. એટલે રઘુનાથજીના મંદિરના મહંતને બોલાવવામાં આવ્યા કે રાજાને કઈક સલાહ આપે. તો રઘુનાથના જે મહંતજી હતા રામ ટહેલદાસજી, એ રામ ટહેલદાસજી આવ્યા અને રાજાને કીધું કે બોલો રાજા, મને કેમ બોલાવ્યો? આ રામ ટહેલદાસજી ઈ જ છે જેને રાણીમાએ કીધું તું કે આ નવો મહંત તન જ વર્ષ રહેશે, 3 વર્ષ પછી જા, 40 વર્ષ માટે ગાદી તારી, તારે જ ગાદી ઉપર બેહવાનું છે, બીજો કોઈ ગાદી ઉપર બેસે નહીં. આવું વચન આપ્યું તું રાણીમાએ રામ ટહેલદાસજીને. ઈ રામ ટહેલદાસજી જ એના મહંત હતા. અને રાજાએ બોલાવ્યા એટલે ગયા અને કીધું બોલો રાજા સાહેબ, મને કેમ યાદ કર્યો? ત્યારે રાજા સાહેબ એમ કે પધારો મહંત સાહેબ, પધારો. આજે મારી ભૂલ સુધારવા માટે આપને તકલીફ આપવી પડી છે. મને ખૂબ ખૂબ ક્ષમા કરજો કે મેં તમને તકલીફ આપી અને મેં તમને અહીંયા બોલાવ્યો. પણ મારી ભૂલ થઈ ગઈ છે ને, એની મારે છે ને તમારી પાસેથી ક્ષમા માંગવી છે. એનો કઈક ઉપાય કરો. તો મહંતજી કે શું ભૂલ રાજા સાહેબ? એટલે એને માંડીને વાત કરી કે આ રીતે ગાયું વહી ગઈ છે રાજકોટ તરફ અને કામદાર બીમાર પડ્યા છે, કામદારની હાલત જોઈને મને બહુ દુઃખ થાય છે ને વગેરે વગેરે વાતો કરી. ત્યારે રામ ટહેલદાસજી કહે છે રાજ સાહેબ, ભૂલ તો તમે જરૂર કરી છે. મને ત્યારે જ થતું હતું કે રાજ સુલતાનજીનો વારસ ગામની મસવાડી લેવા વિચારો કરતો હોય, ભલાઈ માટેની વાત નથી. કે રાજા સાહેબ તમારાથી ભૂલ તો થઈ જ છે, મને ખબર છે કે ભૂલ થઈ છે. અને જ્યારે તમે રાણીમાની ગાયો ઉપર કરવેરો લેવાનું વિચારતા હતા ત્યારે જ મને એવું લાગતું હતું કે આ ઠીક નથી. ત્યારે જ મને એમ લાગતું હતું કે આ ઠીક થતું નથી. આવું રાજા સાહેબે કરવું જોઈએ નહીં. આ ગલત કામ થાય છે કે કારણ કે ગાયો ઉપર કરવેરો ભલાઈ માટે નથી, રાજાની ભલાઈ માટે નથી. પણ હું કે તમને કહી ન શક્યો, તમને બોલી ન શક્યો, પણ મને ખબર તો પડી જ ગઈ હતી કે આ ઠીક થતું નથી. આવી વસ્તુ છે. પણ આજના રાજાઓ અમારા સાધુઓનું ક્યાં સાંભળે છે? કદાચ કહેવું ન પણ મનાય એટલે આવતો અટકી ગયો. જે મને તેથી તમને કહેવાની ઈચ્છા થઈ હતી કે રાણીમાની ગાયો ઉપર કરવેરો ન લ્યો. પણ આજના રાજાઓ કે અમારા જેવા સાધુનું ક્યાં સાંભળે છે? કે સાંભળતા તો છે નહીં. એટલે મનમાં તો વાત આવી હતી કે રાજાને જઈને કહું કે આવું ન કરાય, આવું ન કરાય કહું.
પણ વળી હું આવતા આવતા અટકી ગયો. હા વળી હું આવતા આવતા અટકી ગયો અને મેં પછી કઈ છે ને કીધું નહીં. આવી વસ્તુ છે. પછી કીધું બનવાનું હતું તે બની ગયું. હવે આપ રસાલા સાથે રાજકોટ પધારો અને બાઈ માને સમજાવીને કેરાળા લાવો. મતલબ રાજાને સલાહ આપે છે રામ ટહેલદાસજી કે રાજાજી જે થવાનું હતું એ તો થઈ ગયું. નહીં, આ રાજા બોલે છે કે હવે બનવાનું હતું એ તો બની ગયું મહંતજી, પણ હવે કે મહંતજી તમે જ આવી છીએ રાજકોટ અને રાણીમાને સમજાવી બુજાવીને કેરાળા લઈ આવો. તો મહંતજી કે તમે નહીં આવો તો રાજા સાહેબ કે હું તમારી પાછળ આવીશ, કારણ કે હું રાણીમાને મોઢું દેખાડી શકતો નથી. પેલા સંત તમે જાઓ, તમે મનાવો, થોડાક હળવા પડે ને પછી હું આવું કે. અને પછી આવી અને હું રાણીમાને કે મનાવી શીખીએ, પણ પેલા તમે જાવ. રાજાની હિંમત, અને સાચી વાત છે, પાપ મનુષ્યને કોઈની સામે જવા દેવા જેવો રહેવા દેતો નથી. જે મનુષ્ય અતિ પાપી હશે, અતિ નીચ હશે, એને મોઢું સંતાડીને ફરવું પડશે, કારણ કે એના પાપ જ એને ડરાવે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ઉદ્ધવજીએ ભાગવતમાં એક પ્રશ્ન પૂછ્યો તો ઉદ્ધવજીએ કીધું પ્રભુ લજ્જા એટલે શું? બહુ મજેદાર પ્રશ્ન પૂછ્યો, પ્રભુ લજ્જા એટલે શું? ત્યારે ભગવાન કહે છે કે પાપ કરવામાં જેને સંકોચ થાય છે એને જ સાચી લજ્જા કહેવામાં આવે છે. લજ્જા એટલે શરમ. મતલબ તમે સ્ત્રીઓ કેમ ઘૂંઘટ તાણીને રહેતી હોય તો એ પણ સારું છે, લજ્જા છે એક સારો ગુણ છે, પણ લજ્જાની એટલી જ વ્યાખ્યા નથી. લજ્જાની વ્યાખ્યા કૃષ્ણ ભગવાન 11મા સ્કંદમાં કરે છે કે લજ્જા એને કહેવાય કે જેને પાપ કરવામાં સંકોચ થાય. પાપ નથી કરતો, પાપ કરવામાં સંકોચ કરે છે, એ જ સાચી લજ્જા છે. જે બેફામ પાપ કરે છે એ માણસ નિર્લજ છે, અને આવા નિર્લજો કેવલ નરકની અંદર જ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે પાપ કરવામાં મનુષ્યએ સંકોચ કરવો જોઈએ, એ જ તમારી સાચી લજ્જા છે. અને આ લજ્જા સ્ત્રી ને પુરુષ બેયમાં હોઈ શકે. ઓલી લજ્જા ઘૂમટાવાળી તો કેવલ સ્ત્રી માટે જ છે, પુરુષ માટે નથી. પણ પાપ નહીં કરવા એ લજ્જા તો બેય માટે છે. બંનેને ધ્યાન રાખવાનું છે, સ્ત્રી અને પુરુષ બંનેને. એટલે મનુષ્યએ હંમેશા પાપ કરતા બચવું જોઈએ. જો પાપ કરતા નહીં બચો તો પછી તમે મોઢું દેખાડવા જેવા રહેશો નહીં. પછી રાજા હોય કે કોઈ પણ હોય, રાજા પ્રજાને મોઢું ન દેખાડી શકે એવી દશા થાય જ્યારે જીવના પાપ અતિશય વધી જાય છે ત્યારે. એટલે રાજા એમ કહે છે, મહંતજી રામ ટહેલદાસજી તમે રાજકોટ જાઓ અને બાઈમાને સમજાવીને કેરાળા લઈ આવો. હું કાલે સવારે તમારી પાછળ આવું છું. રાજા કહે કે થોડોક વાતાવરણ હળવું થઈ જાય ને, તમે સમજાવી લ્યો ને પછી હું પાછળથી આવું છું માફી માંગવા માટે. હે મહંતજી કે મારું ઘર મને ખાવા દોડે છે. આ મારું જે ઘર છે ને એ મને ખાવા દોડે છે, જાણે મને આમ કાંઈ ગમતું નથી કે. અને કામદારની દશા જોઈને મારું હૈયું હેઠું બેસતું નથી કે. મને એમ થાય છે ક્યાંક મારી દશા પણ આવી થાય નહીં કે. તો તમે કૃપા કરો અને કૃપા કરીને રાણીમાને મનાવવા માટે અત્યારે ને અત્યારે જાવી કે. ત્યારે રામ ટહેલદાસજી કે છે, રાજા ચિંતા ન કરો, સંતો દયાળુ હોય છે, સદાય દયાળુ હોય છે. સંત હૃદય નવનીત સમાના. સંતોનું હૃદય તો માખણ જેવું કોમળ હોય છે કે. તમે ચિંતા ના કરો કે રાણીમાં જરૂર માની જશે કે, જરૂર તમારી ઉપર પ્રસન્ન થશે, કારણ કે સંતોના હૃદયમાં અપાર દયા ભરેલી હોય છે. એ કોઈ દી રાજાનું અહિત થાય એવું કોઈ દી વિચારે જ નહીં કે. તમે કે શિગ્રામ તૈયાર કરો, શિગ્રામ એટલે પાલકી. તમે કે શિગ્રામ માને પાલકી તૈયાર કરો, હું હમણાં જમી પરવારીને તરત જ હાજર થયો એમ કહીને રામ ટહેલદાસજી પોતાના આશ્રમ વયા જાય છે જમવા અને ફ્રેશ થવા માટે. એટલે જમીને ફ્રેશ થઈને આવે ત્યાં અહીંયા પાલકી તૈયાર હોય. તો રામ ટહેલદાસજી જમી પરવારીને આવ્યા છે, અહીંયા રાજાએ પાલકી તૈયાર રાખી છે. પાલકીમાં બેસી અને રામ ટહેલદાસજી રાજકોટ તરફ ઉપડી ગયા છે. હવે એ રાજકોટ આપણે એને કાલે પહોંચાડશી, આજે સમય થઈ ગયો છે.